મિત્રો ફરી વખત તમારો નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાનું મહુવા શહેર એવું કાશ્મીર ગણાતું મિત્રો અહીંયા જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવ થવા જઈ રહ્યો છે મિત્રો નિત્તલ સ્વામિનારાયણ ભગવાનના મંદિરે મિત્રો। તો આપણે ત્યારબાદ આપણે પોથી યાત્રા નિહાળી ત્યારબાદ હવે આપણે જવાનું છે એક વિશાળ અહીંયા જે પર્વત બનાવવામાં આવ્યો છે। પર્વતની અંદર ઘણી મોરા છે તેમજ અહીં ઘણી બધી અંદર જોવાલાયક સ્થળ છે મિત્રો। તો આપણે વિડીયોમાં નિહાળશું। તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં મિત્રો। અહીં જે તમે આ જે સામેની તરફ જે જોઈ રહ્યા છો અહીં એક ઘનશ્યામ મહારાજની જે મૂર્તિ રાખવામાં આવી છે। તમે જે સામેની તરફ જે જોઈ રહ્યા છો એક ગરુડનો મુખથી તેમજ અહીં ગેટ બનાવવામાં આવ્યું છે તેમજ જે અંદર હિમાલય પર્વત બનાવવામાં આવ્યું। તો મિત્રો તમે જોઈ શકો છો અહીં જે આપણે આની અંદરથી તમારે એન્ટ્રી કરવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો સામેની તરફ જે જોઈ રહ્યા છો। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। સાઈડ જે જોઈ રહ્યા છો એ ઘર સભા છે મિત્રો। ત્યારબાદ આપણે હવે અંદર નિહાળી। જય સ્વામિનારાયણ કાકા। જે તમે જોઈ શકો છો ઘનશ્યામ મહારાજની બાળપણની જે પ્રદર્શન રાખવાનું। જય સ્વામિનારાયણ। તેમજ અહીં આપણે હવે જવાનું રહેશે। હાલો મિત્રો અત્યારે આપણે જે ગેટની અંદર એન્ટ્રી કરતા પહેલા આપણે ઘર સભા નિહાળી ત્યારબાદ આપણે અંદરની એન્ટ્રી કરતા તમે બંને સાઈડ જે જોઈ શકો છો સુંદર મજાના જે ચિત્ર લગાવવામાં આવ્યો છે। ત્યારબાદ હવે આપણે આવી ગયા છીએ અહીંયા જે બાળ નગરી છે આપણે એ નિહાળવાની છે। તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં। મિત્રો તમે જોઈ શકો છો આપણે જે બાળનગરની અંદર એન્ટ્રી કરતા પહેલા તેમજ અહીં જે તમે જોઈ શકો છો આપણે જે બાળનગરની અંદર એન્ટ્રી કરતા પહેલા અહીં એક રેલવે સ્ટેશન આવેલું છે તેમજ સુંદર મજાના પ્રદર્શન જે ગોઠવવામાં આવ્યું છે તેમજ જે ગામડા તેમજ જે જમીન જે જૂની જે રૂઢી છે એ બધી ગોઠવવામાં આવી છે મિત્રો। તમે જોઈ શકો છો તેમજ અહીં એક સુંદર મજાની જે ટ્રેન હાલે છે ટ્રેન તેમજ અહીં એક રેલવે સ્ટેશન આવશે। રેલવે સ્ટેશન આવશે એટલે તેમજ નજીક અહીં ઊભી પણ રહેશે મિત્રો। તમે જોઈ શકો છો તેમજ અહીં એક સિટી બનાવવામાં આવ્યું છે મિત્રો। તમે જોઈ શકો છો નેશનલ હાઈવે એ રોડ બનાવવામાં આવ્યો છે મિત્રો। તમે જોઈ શકો છો એક બીજું રેલવે સ્ટેશન આવ્યું છે એમની નજીક જે બાજુમાં જે પર્વત બનાવેલું છે ડુંગર તેમની ઉપર જે ઘણી બધી જે પવન ચીકી લગાવવામાં આવ્યું છે મિત્રો તેમજ તમે નિહાળી શકો છો મિત્રો। ત્યારબાદ હવે આપણે આગળ નિહાળી મિત્રો। તમે જોઈ શકો છો સુંદર મજાના એક ગામડા તેમજ અહીં જે પહેલાના જે ઘર બનાવવામાં આવ્યો છે મિત્રો જોઈ શકો છો અહીં નેશનલ હાઈવે છે। હાઈવે ઉપર જે સુંદર મજાની એક નાની જે મોટર રાખવામાં આવ્યું છે મિત્રો। તમે જોઈ શકો તેમજ અહીં જે પુલની ઉપર જે ગાડીઓ ચડીને જે સામેની તરફ જે જઈ રહી છે તેમજ અહીં એક સુંદર મજાનો એરપોર્ટ એ બનાવવામાં આવ્યું છે મિત્રો। તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો તેમજ ફરીને અહીં જે ટ્રેન આવે છે મિત્રો તમે જોઈ શકો છો તેમજ જે બાળકો જોઈ શકે એવી સુંદર મજાની એક અહીં ટ્રેન બનાવવામાં આવી છે મિત્રો। તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીં એક વાંદર એમનો સેલ્ફી ફોટો લઈ રહ્યો છે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીં એક કૃષ્ણ ભગવાનની તેમજ પ્રતિમા રાખવામાં આવી છે સુંદર મજાની। તમે જોઈ શકો છો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે વોટર શોની અંદર મિત્રો। તો મિત્રો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો। અહીં સુંદર મજાનું એક પ્રદર્શન બનાવવામાં આવ્યું છે મિત્રો, વોટર શો બનાવવામાં આવ્યો છે તેમજ સુંદર મજાના ફુવારા પણ ફેંકવામાં આવ્યો છે મિત્રો। તમે જોઈ શકો છો ત્યારબાદ અહીં જે ડાબીની તરફ જે જોઈ રહ્યા છો એક સુંદર મજાની ઝૂંપડીની અંદર જે ભરતજી જે તપ કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો। ત્યારબાદ અહીં એક સુંદર મજાનો અહીં એક વોટર શો બનાવવામાં આવ્યો છે। તેની અંદર શું રાખવામાં આવ્યું છે? વોટર શો ની અંદર પહેલા તો જાણે
ભરતજી મહારાજની ઝૂંપડી છે, બરોબર. એમાં ભરતજી તપ કરે છે. આ પર્વતમાળા છે, એની અંદર નીલકંઠ વર્ણી રૂપે સ્વામિનારાયણ ભગવાનનું બાળપણ 11 વર્ષની ઉંમરે જ્યારે વન વિચરણમાં નીકળ્યા ત્યારે એ તપ કરતા. પછી આ પર્વતમાળા બનાવેલી છે હિમાલયની, એની અંદર 108 ગૌમુખ માંથી પાણી આવે છે. પુલાશ્રમ જેને કહે. આ મુક્તિનાથનું મંદિર છે. પછી આ પૃથ્વીનો ગોળો છે, એની ઉપર નીલકંઠ વર્ણી ભગવાન તપ કરે છે. આ વોટર શો છે. ઓલે પણ ઝૂંપડી પર્વતમાળા બનાવેલી છે, એમાં નીલકંઠ વર્ણી મહારાજની ઉપર અભિષેક થાય છે હિમાલયના પાણી. અને હાલબાદ જે ઓલી ઝૂંપડી રાખવામાં આવી છે, હા. વોટર શો કેટલા વાગે શરૂ થાય છે? વોટર શો સાંજના 7 વાગ્યાથી શરૂ થઈ જશે. લગભગ આજ પહેલો દિવસ છે. મિત્રો આપણે વોટર શો નિહાળ્યો, ત્યારબાદ અહીં આપણે એક સુંદર મજાનો ગેટની ઉપર લખેલું છે જે સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર મિત્રો અંદર આવેલું છે. મિત્રો આપણે એ નિહાળો છે. મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ મહુવા, તો આપણે અત્યારે મળી ગયા છે ટોમનજેરી. તો આપણે હાલો જાય પરદેશની અંદર. અંદર જે આ સ્વામિનારાયણ ભગવાનનું જે જીવન ચરિત્ર અંદર જે ગેટની અંદર એન્ટ્રી કરતા પહેલા ત્યાં એક ગુફા આવેલી છે મિત્રો. તેમજ સુંદર મજાનો એક વાઘનો અહીં જે ગેટ બનાવવામાં આવ્યો છે, તે ગુફાની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો આપણે અંદર નિહાળી કેવી અહીં બધી વ્યવસ્થા બધી ગોઠવવામાં આવી છે. મિત્રો આપણે અંદર નિહાળી શકીએ. હિમાલયની અંદર આવ્યા પહેલા અહીં સુંદર મજાના એક પગથિયા રાખવામાં આવે છે. ત્યારબાદ હિમાલયની ઉપર અહીંયા જવાનું રહેશે મિત્રો. ત્યારબાદ એમની તરફ આવતા પહેલા અહીં નીલકંઠ વર્તની જે મૂર્તિ રાખવામાં આવી છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો અહીં એક અંદર પર્વત ગુફા બનાવવામાં આવી છે મિત્રો, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો અહીં એક ભૂતનો પણ આકાર બનાવવામાં આવ્યો હિમાલય પર્વત બનાવવામાં આવ્યો છે, એની અંદર સુંદર મજાનો એક ગુફા બનાવવામાં આવી છે. ગુફાની અંદર જે રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે, તેમજ જે ઘર સભા બનાવવામાં આવી છે, તેમજ અહીં સુંદર મજાના એક ભૂતના, તેમજ જે વિડીયો કેવો લાગે, વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળને શેર કરી દેજો, લાઈક કરી દેજો, ચેનલ ઉપર પહેલી વખત ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં.